વાવ થરાદ જિલ્લામાં રવિ સિઝનનો એક માસ પસાર થતા પણ બ્રાન્ચ અને માઇનોર કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂત મૂંઝવણમાં મુકાયો છે। સરહદી વિસ્તારમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના પગલે ધરતી ભીની હોવા છતાં સિંચાઈ ન મળતા રાઈ, મકાઈ અને જીરુના વાવેતરવાળા પાક બળવા લાગ્યા છે। ખેડૂતોના કહેવા પ્રમાણે તેઓના ખેતરો સુધી પાણી પહોંચતું નથી। માઇનોર કેનાલ પર ખેડૂતોએ શિકાયત કરી છે અને સરકારને આંદોલન કરવાની ચીમકી આપી છે। ખેડૂતોએ પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે, નહીતર મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે તેવી ચેતવણી આપી છે। તો પાણી ન મળતા ખેડૂતો હવે આકરા પાણીએ થયા છે। પાણીની તત્કાલ વ્યવસ્થાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે અને જો આ માંગ પૂર્ણ નહીં કરવામાં આવે તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે તેવું પણ ખેડૂતોનું કહેવું છે। તો વાવ થરાદમાં ખેડૂતોને પાણી ન મળતા હવે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। રવિ સિઝનનો એક માસ પસાર થઈ ગયો તેમ છતાં પણ બ્રાન્ચ અને માઇનોર કેનાલમાં પાણી નથી છોડાયું, જેના કારણે ખેડૂતની મૂંઝવણ વધી ગઈ છે। સરહદી વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના પગલે ધરતી ભીની હોવા છતાં સિંચાઈ નથી મળી રહી, જેના કારણે રાઈ, મકાઈ અને જીરુના વાવેતરવાળા પાક બળવા લાગ્યા છે। તો ખેડૂતોનું કહેવું છે કે ખેતરો સુધી પાણી નથી પહોંચી રહ્યું। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે થરાદથી સંવાદદાતા કલ્પેશ, જે રીતે ખેડૂતો રોષ વ્યક્ત કરી રહ્યા છે, માંગ કરી રહ્યા છે પાણી આપવાની, શું વિગત છે? જી કલ્પેશ, અવાજ આવી રહ્યો છે તમને? લાગે છે કે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો। ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું। ત્યારે થરાદમાં જે ખેડૂતો છે તે આકરા પાણીએ થયા છે, કારણ કે સરહદી વિસ્તાર છે। અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના પગલે ધરતી ભલે ભીની થઈ છે તેમ છતાં પણ સિંચાઈનું પાણી નથી મળી રહ્યું, જેના કારણે ખેડૂતોનો જે પાક છે તેને બળવા લાગ્યો છે। તે રાઈ હોય, મકાઈ કે જીરુનો જે વાવેતરવાળું પાક બળવા લાગ્યો છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે। ખેડૂતોનું કહેવું છે કે ખેતરો સુધી પાણી નથી પહોંચી રહ્યું। માઇનોર કેનાલ પર પાણી છોડવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે અને સરકારને જો તેમની માંગ પૂર્ણ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ આપી છે। ખેડૂતોએ પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે અને જો આ માંગ નહીં પૂર્ણ થાય તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે તેવું પણ ખેડૂતોનું કહેવું છે। તો એક બાજુ કમોસમી વરસાદનો માર લાગ્યો છે ખેડૂતોને, તો બીજી બાજુ રવિ સિઝનનો એક માસ પસાર થઈ ગયો તેમ છતાં પણ જે બ્રાન્ચ અને માઇનોર કેનાલ છે તેમાં પાણી નથી છોડવામાં આવતું અને તેના કારણે જ ખેડૂતોની મુશ્કેલી હવે વધી છે। સરહદી વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ વરસ્યો, જેના કારણે ધરતી તો ભીની છે પરંતુ સિંચાઈ ન મળતા અમુક પાકો બળવા લાગ્યા છે। રાઈ, મકાઈ અને જીરુના વાવેતરવાળા પાક બળવા લાગ્યા છે। ત્યારે ખેડૂતો પાણી આપવાની માંગ કરી રહ્યા છે। પાણી છે તે ખેતરો સુધી નથી પહોંચી રહ્યું અને તેના કારણે જ ખેડૂતોની મુશ્કેલી હવે વધી ગઈ છે। જો પાણી નહીં આપવામાં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પેશ, જે રીતે ખેડૂતોની મૂંઝવણ વધી છે, મુશ્કેલીમાં મુકાયા છે, શું વિગત છે? जी ચોક્કસ જણાવજો કે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારો હોય, વાવ હોય, થરાદ હોય, સુઈગામ સહિત વિસ્તારમાં અતિભારે ભારે પૂરના કારણે પહેલા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું અને તેનો પણ હજી વળતર મળ્યું નથી। ત્યારબાદ આ વિસ્તારની અંદર જે કમોસમી વરસાદ થયો હતો જી, ટેકનિકલ ખામીના કારણે તેમનો અવાજ નથી પહોંચી રહ્યો। આભાર કલ્પેશ માહિતી આપવા માટે।